ફાઇનલી હવે આપણો હાર બાર લાગીને તૈયાર થઈ ગયું છે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. વાગ્યા 3:10 થઈ ગઈ છે. આ જો આપણું બધું રેડી થઈ ગયું છે. મમ્મી પણ તૈયાર થઈ ગઈ છે અને આપણા ઠાકોરજી મસ્તના જો શણગાર ટોપલીમાં કરી દીધા છે. ડીશે તૈયાર થઈ ગઈ છે. પપ્પા એનું તમાકુ ખાય છે. અને જો આજે આપણા નવા બૂટ આવી ગયા છે. બાકી પાર્ટી પોપર તૈયાર છે. સાયન્સ ભણ્યો છો ને? યસ. તો બૂટ બોલે કે શૂઝ બોલે? શૂઝ. ટીકુ કાકાને ગોળે. અને બાકીનું જો ગિફ્ટ બિફ્ટ રેડી છે. અને પેંડા, મીઠાઈ, આપણો મસ્તનો ગાડીનો મોટો હાર, આ બધી જો આમાં મીઠાઈ જ છે. મીઠાઈ ને લીંબુ, શ્રીફળ બધું તૈયાર છે. તો આપણે જવાનું છે નવી ગાડી લેવા હાટું. આર યુ એક્સાઇટેડ? પપ્પાને તો એ તો ફૂલ મોજમાં જ છે. અને જ્યારે હોય ત્યારે મોજમાં જ હોય. તો 3:10 થઈ ગઈ છે તો નીકળવી, કારણ કે ત્યાંથી ફોન આવી ગયો. એને ટેન્શન લાગે જ નહીં. એ અમુકનું ટેન્શન હોય ને ઓછું કરી નાખીએ. તો એનો ફોન આવી ગયો છે તો આપણે નીકળવી. બધું રેડી થઈ ગયું જો મસ્તનું. હા, હમણાં નવી આ ગાડી આવી જાય ને એની ચાવી ત્યાં મૂકજો, કારણ કે હવે ઘરમાં ગાડી નથી. અને આપણી ગાડીનું લેવાટો છે. નવા મહેમાન એવા છે. કઈ મહેંદી? નહીં નહીં. જો મહેમાન ક્યાં ગયા? ઓ જો આપણા નવા મહેમાન આવ્યા છે. હાય કહી દે, હાય. જો તો હવે થઈ ગયું છે મોડું, તો જલ્દી નીકળવી આપણે. નિરાતે જાવી. હવે બધું બંધ કરી દો અને હવે આપણે જાવી શોરૂમ ઉપર. તો લેટ્સ ગો. કેટ છો આપણે ગાડી લેવા જઈએ છીએ. હા, જો આપણી કેક કઈ મસ્તની ફ્રીજમાં કાઢી લીધી છે. તો હવે જલ્દી જ આવી. ક્યારના હવે કલાક થાય છે તો હવે નીકળવી જલ્દી. એમાં વજન લાગે છે તને? તો નીચે મૂક દે કે હાથમાં જ રાખું પર્સ? ચો એ મમ્મી મસ્ત ને આપણા ઠાકોરજી અને ફૂલની થાળી તૈયાર છે. વામી કઈ તૈયાર છે. આપણે બધો સામાન લઈ જવાનો તૈયાર છે. અને હાથમાં ફૂલનો હાર છે. એ કેક છે એટલે ધ્યાન રાખજો. ચાલો ત્યારે તો આપણે આ ગાડી લઈને જવાનું. પછી આવશું એટલે આપણે એસીઆર ઊભી છે. જો મસ્ત આમ ફિલિંગ આવતી છે અંદરથી. આજ તો આવે જ ને. કેટલા દિવસ થી નીંદર નથી કરી, ખબર તને? હા, જો આ હવે ગાડી લેવા જવી છે આજે. અને બરોબર ડીઝલ ને પેટ્રોલ નું હાલે છે. જો ટ્રાફિક જો પેટ્રોલ પંપ ઉપર. આમ નવી ગાડી લઈને આવશું, ડીઝલ ભરાવશું ક્યાં? આ બાજુ કઈ છે નહીં. જો ટ્રાફિક જો. એટલે અમુક ને જવા દે છે. ફાઇનલી ટાટા મોટર્સ સિયારા આવી ગયા છીએ આપણે ગાડીએ. અને હવે બધો સામાન કરી લેવી. લેટ્સ ગો. ચાલો, પ્રોસીજર પૂરી થઈ ગઈ છે. હવે સીધી ટાટા પાસે જઈએ અને હવે જઈએ. તો આપણે ફાઇનલી આપણી ગાડી તરફ જઈ રહ્યા છીએ. ફાઇનલી હવે આપણો હાર બાર લાગીને તૈયાર થઈ ગયું છે. હજી તમને ગાડી નહીં જોવા મળે કારણ કે નંબર પ્લેટ લાગી રહી છે આપણી. ચાલો બેહાડજો કાનાને. તો કાનાને બેહાડ દઈએ આપણે. જો અરે પાડવાના. તો હવે જો ફર્સ્ટ ટાઈમ. બસ કાનાજી. આંગળી નીચે રાખો બેન. લે ખાવાની લે. કાઈ નહીં થાય. વોટ ને ઉપાસે હાંજે કરી દે. બીજી હો બીજી કરી દે પણ તું ખા. બીજી કરી દે કીધે ની ભાઈ.
જો આ ખાલે આ ચોકલેટ હા આ બધું ઊભી રહે લોહી એટલે કેક નથી ખાઈ ચોકલેટ ખાઈ તો કઈ પેલા ઊભી નાખો મૂકી દે તો પેલો સાથીઓ થાય છે આપણી મસ્તની ન્યૂ ટાટા સિયારા ઓપન નિરાતે જો કાનાને આપણે બેહાડી દીધા હતા તો અંદરની પૂજા આપણે કાનાના આગળ નહીં પપ્પા લઈને દઈ દે ને આગળ હા. પપ્પા ચાલો. તમને ફાઇનલ લુક દેખાડ્યો જ નથી સિયારા જો તો હવે બોનેટ પૂજા એટલે સોરી સ્ટેરિંગ પૂજા થાય છે આપણા અને પછી આજ સિયારા લઈને આપણે કાલે નીકળી જવાનું છે ગામડે આજે સિયારા લીધી કાલે નીકળી જવાનું છે મસ્તનું કેવી ફિલિંગ લાગે છે હવે મજા આવે છે ને પપ્પા તો આપણી સીટ અહીં વાહે છે સો ઓપન ક્યાંથી થાય છે યાર હા અહીંથી તો આપણી સીટ તો અહીંયા જ છે અને મસ્તની જો આપણી ટાટા સિયારા ન્યૂ કલર આપણો કયો છે પપ્પા આ કલર કયો કહેવાય હા મોનાર મીચ તો હવે નંબર પ્લેટ લાગે છે ચાંદલો કે ચાંદલો લે મામુ લાલ લાલ પગ કરવાના છે જોજો હું કેમ ચાલુ થઈ જાવ બી હા વાહ વાહ થઈ જા વાહ વાહ જજો મામુના પગલા હવે મમ્મીની વારી પાડ દે લઈ લે મામિકાના પગ અને હાથ બધું રેડી જ છે અને જો નંબર પ્લેટ કઈ છે 6808 6808 મંત્ર બોલી લે ભગવાનને ઠાકોરજી જય કૃષ્ણ ભગવાન ગાડીની રક્ષા કરજો હા ગાડીની પૂજા થઈ ગઈ હા હવે કાનન દઈ દે મામુ તાર નથી બેવું મામાને ખોળામાં વહી જા મામાને ખોળામાં હાલ લશરભાઈ છે તો મમ્મી વાર પહેલે સેલ મારવાની છે એમને કાંઈ નહીં આપણી સિયારાની ડિક્કી પપ્પા આગળ એનું બધું શીખે છે અત્યારે ફીચરની બધું અને જો અહીં પણ બધો સામાન મૂકી દીધો છે અને મોનાર્ચ ગ્રીન કલર એવું કંઈક છે નામ મને પ્રોનાઉન્સિએશન એટલું નથી આવડતું તમને અહીં આવડતું તો કહી દેજો અહીંથી જો તમને ગ્રીન દેખાશે ગ્રે દેખાશે મલ્ટિપલ કલરની ગાડી છે મસ્તાની ડિક્કી જો મોટી છે આપણે ટ્રાવેલ કરવું હોય ને તો સામાન બધો રહી જાય એમ છે 5 સીટર છે અને કાલે જ આપણે ગામડે નીકળવાનું છે આજ નવી ગાડી લઈને સીધા ગામડે નીકળવાનું છે વાન બંધ કરી દેવી કેમ બંધ થાય લગભગ એને હાથે બંધ થાય છે એવું મેં કંઈક સાંભળ્યું હતું આજ બટન હતું કે ડિક્કી હા અહીંયા મળી ગયું થઈ ગયું હાલો જો એને હાથે જ બંધ થઈ જાય ક્લોઝ થઈ ગઈ એને હાથે જ બંધ થઈ ગઈ ડિક્કી હવે ફાઇનલી તારી ટેન્શન પૂરી ઘરે લઈને જવાનું છે એમને ગાડી ગાડી મારી લાડી બે